આ ખબર તમને ક્યાંથી પડી? આ અનુભવ ક્યાંથી ગયા? ગતભાવનું જ્ઞાન છે. અનુભવમાં બે માં ફરક ને, અનુભવ થવા ને સાંભળવું બે માં ફરક. તમારો લગ્ન અનુભવ કે મારે સાંભળવાનો, મારું સુધાર અનુભવ તમારે પૂરું તો કરવું પડે ને. કામ લાગે. દાદા કહે છે જો તમારું સડેલું જ્ઞાન હતું ભંગાર મને આપ્યું, મારું તમને પછતું હતું મને આપ્યું, મારું પચ્યું હતું મેં તમને આપ્યું. એટલે પછી મારે કેવળ જ્ઞાન ક્યારે થાય? અજ્ઞાન, પૂરું અજ્ઞાન વત્તા પૂરું જ્ઞાન એટલે કેવળ જ્ઞાન. હા, અજ્ઞાન તો જાણવું છે. ચોરી કરવી નથી, પણ ચોરોથી બચવા માટે ચોરી કેવી રીતે થાય એટલું જ્ઞાન જાણવું જોઈએ. એ બધું હોય, એ તો બધું આવડે. અડધા અજ્ઞાનના જ્ઞાની, અડધા નહીં, અજ્ઞાન થોડું થોડું અજ્ઞાન જેવું ખબર પડે તો અજ્ઞાનના જ્ઞાની થાય, પછી જ્ઞાનનો જ્ઞાની થાય, પછી પૂર્ણ જ્ઞાની થાય. બે જોઈ છે. પણ આપણે એવું કંઈ બધું અજ્ઞાન ના જાણો તો કાંઈ નહીં. આપણે શુદ્ધાત્મા જાણો ને તો મોક્ષ થાય. આ તો કોકને પેલું રિપેરિંગ કરવું હોય એને બધું જાણવું જોઈએ. હવે તો સ્વિચો ક્યાં છે એટલું સમજી નાખો, સ્વિચ ઓન કરી લાભ લેવો બધો.